સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું આપણું સુરત શહેર માત્ર હીરા કે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જ નહીં પણ તેના ભવ્ય ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસા માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. સુરતની પવિત્ર ભૂમિ પર અનેક ઋષિમુનિઓ અને સૂફી સંતોએ આવીને માનવતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે. આજે કેજી ન્યૂઝની ટીમ આપને સમયના વહાણ પાછળ લઈ જઈને સુરતના એક એવા જ ભવ્ય અને ઐતિહાસિક સૂફી ખાનદાનના ઇતિહાસથી પરિચિત કરાવવા જઈ રહી છે, જેનો સંબંધ સીધો મદીના શરીફ, અમદાવાદ અને ગાયકવાડ સ્ટેટ સાથે જોડાયેલો છે. અમે વાત કરી રહ્યા છીએ તઝકીરા એ હઝરત મૌલાના કાઝી શેખ અહમદ મદની, જેઓ ખ્વાજા મદની તરીકે પણ મશહૂર છે, અને તેમના ગૌરવશાળી વંશજોની. ચાલો જોઈએ સુરતના આ આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસા પર અમારો આ વિશેષ અહેવાલ. ઇતિહાસના પાનાઓ સાક્ષી છે કે સુરત હંમેશાથી એક આંતરરાષ્ટ્રીય બંદર અને સંસ્કૃતિઓનું મિલન કેન્દ્ર રહ્યું છે. આ જ પવિત્ર ધરતી પર હિજરી સન 1066 ઈ.સ. 1655ની આસપાસ મદીના શરીફથી વાયા અમદાવાદ થઈને એક મહાન આધ્યાત્મિક હસ્તીનું આગમન થયું હતું. તેઓ હતા હઝરત મૌલાના કાઝી શેખ અહમદ મદની રહમતુલ્લાહ અલૈહ. તેમના ખાનદાનનો ઇતિહાસ તપાસીએ તો આ બુઝુર્ગ ખાનદાનના વડા હઝરત મૌલાના શેખ ઈસા મદની સિદ્દીકી મદીના શરીફથી અમદાવાદ ગુજરાતમાં પધાર્યા હતા, જેમનો આધ્યાત્મિક સિલસિલો હઝરત શેખ શહાબુદ્દીન સુહરવર્દી થઈને પ્રથમ ખલીફા હઝરત અબુબકર સિદ્દીક રદી સુધી પહોંચે છે. અમદાવાદના પ્રખ્યાત વિદ્વાન અલ્લામા શાહ વજીહુદ્દીન ગુજરાતીના તેઓ મુરીદ હઝરત શેખ ઈસા મદનીના મોટા દીકરા એટલે હઝરત મૌલાના કાઝી શેખ અહમદ મદની ખ્વાજા મદની. તેઓ પોતાના સમયના બહુ મોટા આલિમ એ દીન, ફાઝિલ અને ઉચ્ચ કોટીના સૂફી સંત હતા. પોતાના મુર્શિદના આદેશથી તેઓએ ઇસ્લામના પ્રચાર, પ્રસાર અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે સુરતને પોતાનું કાયમી મથક ઇકામત બનાવ્યું. તેઓ તે સમયે બંદર મુબારક સુરતના કાઝી એ મુકર્રર એટલે કે સત્તાવાર કાઝી પદે પણ રહ્યા. સુરતના બુરહાનપુરી ભાગળ દરવાજા પાસે આજે પણ તેમનું મઝાર એ પાક આવેલું છે, જે સુરતવાસીઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. ઇતિહાસ અહીં જ નથી અટકતો. ખ્વાજા મદનીના ખાનદાનનો સુરત અને ગાયકવાડ શાસનકાળ તેમજ મરાઠા સામ્રાજ્ય સાથે પણ બહુ ઊંડો અને વીરતાપૂર્ણ સંબંધ રહ્યો છે. ખ્વાજા મદનીના નવાસે દોહિત્ર સૈયદ અબ્દુલ કાદિર જમાદાર ઈ.સ. 1793માં ગવર્નર રાવ ગાયકવાડ સાથે પૂના અને વડોદરાના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા પર સુબેદાર અને સરદાર તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા. તેઓ તેમના પિતા સૈયદ અબુના અવસાન બાદ સુરતમાં ખ્વાજા મદનીની ખાનકાહના સજ્જાદાનશીન બન્યા અને તેઓ સુરતી જમાદાર તરીકે ઓળખાયા. તેમના બે પુત્રો સૈયદ વલી મુહમ્મદ જમાદાર અને સૈયદ વલીયુદ્દીન જમાદારે દેશ અને વતનની રક્ષા માટે મોટું બલિદાન આપ્યું હતું. ઈ.સ. 1799માં સૈયદ વલીયુદ્દીન જમાદાર વીરગતિ શહીદી પામ્યા હતા, જેમની હવેલી ગાયકવાડ હવેલી નજીક આવેલી હતી. આ વીર જમાદાર ખાનદાનના વંશજો સૈયદ ફખરુદ્દીન, સૈયદ કમાલુદ્દીન અને સૈયદ નસીરુદ્દીન ગાયકવાડ અને ત્યારબાદ હૈદરાબાદ દક્ષિણની ફૌજમાં પણ ઉચ્ચ સૈન્ય હોદ્દાઓ પર રહ્યા હતા. પેઢી દર પેઢી ચાલી આવતી આ શૌર્ય અને આધ્યાત્મિકતાની પરંપરા આજે પણ જીવંત છે. હાલમાં ખાનકાહ અને દરગાહની માલિકી અને ગાદી સંભાળવાની જવાબદારી સૈયદ વલી જમાદાર ખાનદાનના સૈયદ સાતિર મદની રફાઈ બિન સૈયદ નસીર અખ્તર મદની સાહબના હસ્તક છે. દર વર્ષે અહીં ખૂબ જ અકીદત અને શ્રદ્ધાપૂર્વક ઉર્સ મુબારક મનાવવામાં આવે છે. આ હતો સુરતની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલો મદીના શરીફથી સુરત સુધીનો 800મી વધુ વર્ષ જૂનો આધ્યાત્મિક અને વીરતાનો ઐતિહાસિક દસ્તાવેજ. આવા જ ભવ્ય ઇતિહાસને કારણે જ સુરતને મક્કાનું પ્રવેશદ્વાર એટલે કે બાબુલ મક્કા પણ કહેવામાં આવતું હતું. આપને અમારો આ વિશેષ અહેવાલ કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.